થરાદ અમદાવાદ એક્સપ્રેસવેમાં સંપાદન થતી જમીનમાં યોગ્ય વળતર આપવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું, જેમાં જણાવાયું છે કે થરાદ અમદાવાદ એક્સપ્રેસવેમાં સંપાદન થાય છે તે જમીન ખેતી તથા બિનખેતીની છે, જે જમીનની થરાદ જિલ્લા તથા શહેરથી 5 કિ.મી.ના વિસ્તારમાં આવેલી છે। તે જમીનની હાલના ભાવ જે બજાર કિંમત પ્રમાણે ચૂકવવા તથા જે જંત્રી 2022માં અમલમાં આવેલી છે તે અમોને માન્ય નથી અને જે સૂચિત જંત્રી છે તેમાં વધારો કરી ચૂકવવામાં આવે તથા તે પ્રમાણે ચૂકવવામાં નહીં આવે તો અને અમો ઉગ્ર આંદોલન કરશું તથા અમરણાંત ઉપવાસ પર ઉતરવું પડે તો અમો ઉતરશું અને અમો આ જમીનનો કબજો ક્યારેય પણ નહીં આપીએ। આ મામલે નામદાર કોર્ટ અલગ અલગ જજમેન્ટ પણ આપેલા છે, જે અમુક જજમેન્ટ નીચે મુજબ છે। આમ ઉપરની તમામ બાબતો ધ્યાને લઈ અમારી જમીનની હાલની બજાર કિંમત મુજબ વળતર ચૂકવવા મામલે થરાદ પ્રાંત અધિકારીને ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। શું કહેશો આજે આવેદનપત્ર આપવામાં આવ્યું, શું માંગ છે? આજે અમે થરાદ અમદાવાદ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવેમાં જે અમારી ખેડૂતોની જમીન સંપાદન થાય છે એમાં અમે બધા ખેડૂતો ખેતી અને બિનખેતીની જે જમીનો કપાય છે એનું આવેદનપત્ર આપવા આવ્યા છો। અમારી મોગ એ છે કે સરકારની અંદર 2022માં જે જંત્રી આવી છે એની અંદર 200%નો ડિફરન્ટ છે। માનો કે 10 લાખની અમારી જમીન હોય તો સરકારના ચોપડે લાખ જ રૂપિયા છે, તો અમારી જમીન અમારા ગામની અંદર 1 કરોડ રૂપિયાનો ભાવ છે, ત્યાં સરકાર 30 કે 40 લાખ રૂપિયા આલે તો અમે પ્રાંત સાહેબને પણ અગાઉ આવેદનપત્ર આપ્યું છે, જિલ્લા સાહેબને આપ્યું છે અને પ્રોજેક્ટ ડાયરેક્ટરને પણ આપ્યું છે, પણ હજી સુધી એનું કોઈ ફેરફાર આવ્યો નથી। અમારી જમીન જો અમને યોગ્ય વળતર નહીં મળે, બજાર કિંમત નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન કરશું। આ જે બજાર કિંમતો જે અત્યારે જે નક્કી થાય છે એ અમને માન્ય નથી। અમને સૂચિત જંત્રી જે 2025ની અંદર આવી રહી છે, ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે, એની અંદર વધારો કરી અને 4 ગણી આલે એવી અમારી માંગ છે।